મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, EMRS ઉકાઈ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે છે. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સંસ્કૃતમાં ગદ્ય 8 કાસાયણમ કોડ અપરાધ એટલે કે ભગવા વસ્ત્રનો શો અપરાધ એ ગદ્ય વિશે ભણીશું. મહાત્મા ગાંધીની સાથે ગુજરાતી સાહિત્યના જે સુપ્રસિદ્ધ લેખક છે કાકા સાહેબ કાલેલકર, તેઓ ઘણા સમય સુધી તેમની સાથે રહીને કામ કર્યું હતું. હવે એવી જ એક ઘટના તેમની સાથે બને છે અને વારંવાર તેમને પણ વિચાર વિમર્શ કરવાનો મોકો મળે છે. મહાત્મા ગાંધીની સાથે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. એટલે કે મહાત્મા ગાંધીજી સાથે ગુજરાતી સાહિત્યના જે લેખક છે કાકા સાહેબ કાલેલકરે ઘણા સમય સુધી કામ કર્યું હતું. અનેક વર્ષો સુધી તેમને મહાત્મા ગાંધીની સાથે રહેવાનો, ફરવાનો તથા વિચાર વિમર્શ કરવાનો અવસર મળ્યો હતો. એટલે કે ઘણા બધા વર્ષો સુધી સાથે રહેતા હતા અને તેથી પોતાના જે વિચારો છે એને પણ વિમર્શ કરવાનો અવસર તેમને મળ્યો હતો. આવા વિવિધ અવસરોમાં ઘટેલી કેટલીક મહત્ત્વની ઘટનાઓને કાકા કાલેલકરે પોતાની સાહિત્યિક પ્રતિભાથી સુરેખ રીતે આકાર આપ્યો છે. ઘણી બધી એવી બનેલી જે ઘટનાઓ છે અને એક ઘટનાઓને પોતાની જે સાહિત્યિક પ્રતિભા છે તે દ્વારા સુરેખ રીતે આકાર આપવાનો પ્રયત્ન કર્યો છે. એમાંની અનેક ઘટનાઓ આજે આપણને પ્રેરણા પૂરી પાડી રહી છે. ઘણી બધી એવી ઘટનાઓ છે કે જે આજે પણ આપણને બોધરૂપ બની રહી છે. કાકા સાહેબ દ્વારા ગુજરાતી ભાષામાં લખાયેલી આવી જ એક રોચક ઘટનાનો સરળ સંસ્કૃતમાં અનુવાદ તેમજ તેનું જરૂરી સંપાદન કાર્ય કરીને પ્રસ્તુત પાઠ તૈયાર કરવામાં આવ્યો છે. એટલે કે કાકા સાહેબ કાલેલકરે જે ગુજરાતી ભાષામાં લખેલી એક ઘટના છે અને એક ઘટનાને સંસ્કૃત ભાષામાં અનુવાદ કરીને તેનું સંપાદન કરીને આપણું આ ગદ્ય તૈયાર કરવામાં આવ્યું છે. સેવા કાર્યોમાં માણસે પોતાની પ્રતિષ્ઠા બાધક ન બને તે સતત ધ્યાનમાં રાખવું જોઈએ એ આ ઘટનાનો મુખ્ય ઉપદેશ છે. માણસ જ્યારે સેવા કાર્યમાં જોડાય છે તો પોતાની જે પ્રતિષ્ઠા છે તે બાધક ન બને તે હંમેશા ધ્યાન રાખવું જોઈએ અને આ ઘટનાનો મુખ્ય ઉદ્દેશ છે. વળી મનમાં રહેલા ધર્મની સાથે વસ્ત્રનો કાયમી સંબંધ નથી એ પણ બધાએ સમજવા જેવી વાત છે. મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન પ્રારંભત. મહાત્મા ગાંધી મહોદય એટલે કે મહાત્મા ગાંધી મહોદય સ્વાતંત્ર્ય આંદોલન એટલે સ્વતંત્રતા માટેનું આંદોલન. પ્રારંભત એટલે કે શરૂ કરવું અથવા તો પ્રારંભ કરવો. તો મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય નિખિલપી વ્યવહારઃ પ્રારંભેષુ દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. આંદોલનસ્ય એટલે કે આંદોલનનો નિખિલ અપી એટલે કે બધો વ્યવહાર નિખિલ અપી વ્યવહાર એટલે કે બધો વ્યવહાર
પ્રારંભેષુ શરૂઆતમાં દિવસેષુ સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. મહાત્મા ગાંધીએ આઝાદી માટેનું જે આંદોલન સાબરમતી આશ્રમમાં ચાલુ કર્યું હતું અને એક દિવસે અહીં સ્વામી સત્યદેવ આવ્યા હતા અને મહાત્મા ગાંધીને સ્વતંત્રતા માટેનું કાર્ય કરતા જોઈને તેમને પણ ત્યાં આશ્રમમાં રહેવાની અને કાર્ય કરવાની ઈચ્છા હતી. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો નિખિલપી વ્યવહાર બધો જ વ્યવહાર પ્રારંભેષુ એટલે કે શરૂઆતમાં દિવસેષુ સાબરમતી આશ્રમે પ્રારંભ શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે પ્રાચલત એટલે કે ચાલતો હતો. તો આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં ચાલતો હતો. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એકસ્મિન દિવસે એટલે કે એક દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા હતા. સ દેશસ્ય સ્વતંત્રથમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ અતિ પ્રભાવિતઃ પ્રસન્નઃ ચાસીત. સ એટલે કે તે દેશસ્ય દેશનો સ્વતંત્રથમ કાર્યરતસ્ય સ્વતંત્રતા માટે કાર્યરત એટલે કે કાર્યરત ગાંધી મહોદયસ્ય ગાંધી મહોદયના કાર્યેણ એટલે કે કાર્યથી અતિ પ્રભાવિત અતિશય પ્રભાવિત પ્રસન્ન ચા અસ્તિ એટલે કે હતા. તો તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. સ ગાંધી મહાદયાય કથયદહં ભવતઃ આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામિ. સ એટલે કે તે ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયના કથયદહં એટલે કે કથનથી ભવતઃ એટલે કે થયો આશ્રમે પ્રવેશમ એટલે કે આશ્રમમાં પ્રવેશવા નિવાસમ એટલે કે રહેવા માટે ઈચ્છામી એટલે કે ઈચ્છા હતી. તેમણે ગાંધીજીને કહ્યું, હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઈચ્છું છું. દેશસ્ય સ્વતંત્ર્ય કાર્યમ કર્તુમ મમ અપી મહતી ઈચ્છા વર્તતે. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને બહુ ઈચ્છા છે. આગળ આપણે જોઈએ સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન. સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદય સ્વીકૃતવાન એટલે કે સ્વીકાર્યો. તો સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધી મહોદય અકથયત સાધુ સ્વાગતમત્ર ભવતઃ એટલે કે ગાંધીજીએ કહ્યું, સરસ આપ શ્રીનું સ્વાગત છે. આશ્રમય ભવત એવ
किन्तु आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागं करणीयः। આશ્રમમાં સત્યદેવ આવ્યા હતા અને આશ્રમમાં રહેવાની તેમની ઈચ્છા હતી અને એટલા માટે મહાત્મા ગાંધીને પૂછે છે કે મારે અહીં આ આશ્રમમાં રહેવું છે અને દેશની આઝાદી માટે મારે પણ કાર્ય કરવું છે। ગાંધી બાપુ તેમને હા પાડે છે કે તમે અહીં આશ્રમમાં રહી શકો છો, પરંતુ તે પહેલાં ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે। આશ્રમયમ ભવત એવ એટલે કે પણ આશ્રમમાં, કિંતુ એટલે કે પણ, પરંતુ આશ્રમ પ્રવેશાત એટલે કે આશ્રમમાં પ્રવેશવા પૂર્વમ એટલે કે પહેલાં ભવતા કાષાય વસ્ત્રાણમ ત્યાગ એટલે કે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે। આ આશ્રમ આપનો જ છે, ભવત એવ એટલે કે આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત। ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયના આદેશમ શ્રુત્વા આદેશ સાંભળીને, શ્રુત્વા એટલે કે સાંભળવું, આશ્ચર્યાન્વિત એટલે કે આશ્ચર્ય થવું, સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, મનસી એટલે કે મનમાં, અને અકુપ્યત એટલે કે ગુસ્સે થયા। સત્યદેવસ્ય પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃતવાન। સત્યદેવસ્ય એટલે કે સત્યદેવનો પ્રસ્તાવમ એટલે કે પ્રસ્તાવ, ગાંધી મહોદય એટલે કે ગાંધી મહોદયે, સ્વીકૃતવાન એટલે કે સ્વીકાર્યો। તો સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો। ગાંધી મહોદય અકથયત સાધુ સ્વાગતમત્ર ભવત। ગાંધી મહોદયે કહ્યું કે સરસ, આપ શ્રીનું સ્વાગત છે। આશ્રમયમ ભવત એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણમ ત્યાગ કરણ્યઃ। આશ્રમ અયમ ભવત એવ એટલે કે આ આશ્રમ આપનો જ છે, કિંતુ એટલે કે પરંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, પૂર્વમ એટલે કે પહેલાં, આશ્રમમાં પ્રવેશતા પહેલાં કાષાય વસ્ત્રાણમ ત્યાગ કરણ્યઃ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। આ આશ્રમ આપનો જ છે, પરંતુ આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિતઃ સ્વામી સત્યદેવઃ મનસી અકુપ્યત। ગાંધી મહોદયના આદેશ શ્રુત્વા એટલે કે સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી એટલે કે મનમાં, અકુપ્યત એટલે કે ગુસ્સે થયા। ગાંધી મહોદયના આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા। કિંતુ સ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજરસમ ના પ્રકટ્યત। કિંતુ એટલે કે પરંતુ, સ એટલે તે, પુરતઃ એટલે કે આગળ, નિજ રસ પોતાનો રસ અથવા તો ગુસ્સો, ના પ્રકટ્યત એટલે કે પ્રગટ ન કરી શક્યા, પરંતુ ગાંધી મહોદયની આગળ
પોતાનો રસ પ્રગટ ન કરી શક્યા. અકથયત કથમ કાષાય વસ્ત્રાણમ ત્યાગઃ. તેઓએ કહ્યું કે ભગવા વસ્ત્રનો ત્યાગ શા માટે? કાષાય વસ્ત્રાણમ કો અપરાધઃ. ભગવા વસ્ત્રનો શો અપરાધ છે? અહમ સંન્યાસીનઃ. હું સંન્યાસી છું. સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતિ એટલે કે ધારણ કરે છે. તો સંન્યાસીઓ ભગવા વસ્ત્રો ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તું કથમ પ્રવૃત્તો ભવામી. હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? હવે સ્વામી સત્યદેવ સાબરમતી આશ્રમમાં આવેલા હતા અને ગાંધી બાપુનું સ્વતંત્રતા માટેનું કાર્ય જોઈને તેમને પણ કાર્ય કરવાની અને સ્વતંત્રતા માટે કામ કરવાની ઈચ્છા હતી. અને એટલા માટે ગાંધીજી પાસે તેઓ માંગણી કરે છે કે મારે પણ આ આશ્રમમાં રહેવું છે અને દેશ માટે કાર્ય કરવું છે. તેમની ઈચ્છા ગાંધીજી સ્વીકારે છે અને તેમને પણ આશ્રમમાં રહેવા માટે કહે છે. અને ગાંધીજી કહે છે કે જો તમારે આશ્રમમાં રહેવું હોય તો આશ્રમમાં પ્રવેશતા પહેલાં તમારે ભગવા વસ્ત્રનો ત્યાગ કરવો પડશે. એટલે ગાંધીજીનું આ વાક્ય સાંભળીને સ્વામી સત્યદેવને ઘણો બધો ગુસ્સો આવે છે, પરંતુ ગાંધીજીની સામે પોતાનો ગુસ્સો એ પ્રગટ કરી શકતા નથી. અને ગાંધીજીને પૂછે છે કે ભગવા વસ્ત્રો શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો? ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? હું સંન્યાસી છું અને સંન્યાસીઓ હંમેશા ભગવા વસ્ત્રો ધારણ કરે છે. તો હું આ વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કઈ રીતે પ્રવૃત્ત થાઉં? આવું સ્વામી સત્યદેવ ગાંધીજીને કહે છે. સ્વામી સત્યદેવસ્ય વચનમ શ્રુત્વા શાંતસ્વરેણ ગાંધી મહોદયઃ અકથયત ભવતા યદુ ઉક્તમ તતસ્ય અસ્તિ. સ્વામી સત્યદેવનું વચન સાંભળીને શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું, આપે જે કહ્યું તે સાચું છે, કિંતુ ભવન સંન્યાસસ્ય ત્યાગમ કરોતુ ઇતિ ન મમાશયઃ. કિંતુ એટલે કે પરંતુ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. કેવલમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું વદામી. ફક્ત ભગવા વસ્ત્રનો ત્યાગ કરવાનું હું કહું છું. ગાંધી મહોદયસ્ય કથન તાત્પર્યમ જાનન સત્યદેવઃ વિચાર મુદ્રાયામ સ્થિતઃ મૌનમ ચ અવલંબિતવાન. ગાંધી મહોદયસ્ય એટલે કે ગાંધી મહોદયનું કથન તાત્પર્ય જાનનમ અહીં કહેવાનું તાત્પર્ય ન જાણતા. કથન તાત્પર્ય જાનનમ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ થશે. વિચાર મુદ્રાયામ સ્થિતઃ એટલે કે આ તત્પુરુષ સમાસ છે. વિચાર મુદ્રાયામ સ્થિતઃ એટલે કે વિચારની મુદ્રામાં, સ્થિતઃ એટલે કે ઊભા રહ્યા, મૌનમ એટલે કે મૌન, ચ અવલંબિતવાન એટલે કે આધાર લીધો. તો ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ
કર્યું. તસ્ય તાદૃશીં મનોદશામ અવગમ્ય ગાંધીમહોદયઃ સ્વકીયમ આશયમ સ્પષ્ટમ કર્તુમ શાંતભાવેન મૃદુભાષાય ચ સત્યદેવાકાય કથયત. તસ્ય તાદૃશીં મનોદશા એટલે તેવી મનની સ્થિતિ, અવગમ્ય એટલે કે જાણીને, ગાંધી મહોદય સ્વકીય આશયમ એટલે કે પોતાનો આશય સ્પષ્ટમ કર્તુમ સ્પષ્ટ કરવા, શાંત ભાવેન શાંત ભાવથી, મૃદુ ભાષાય એટલે કે મૃદુ કોમળ વાણીથી, સત્યદેવાય કથયત સત્યદેવને કહે છે. તેમની તેવી મનની સ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું. શૃણોતુ ભવાન સાવધેન મનસા, સાંભળો, સાવચેત થઈને સાંભળો. શૃણોતુ ભવાન સાવધેન મનસા, શૃણોતુ એટલે કે સાંભળવું, તો સાવચેત થઈને સાંભળો. વયમ અન્યેષાં સેવાં કર્તુમ પ્રવૃત્તાઃ સ્મઃ. વયમ એટલે કે આપણે બીજાઓની સેવા કરવા માટે છીએ. એતદેવ અસ્માકં ધ્યેય અસ્તિ, આ જ આપણો ધ્યેય છે. ભવાન જાનત્યેવ યદ અસ્માકં દેશે જનાઃ કાષાય વસ્ત્રણ ધારિણઃ સંન્યાસિનઃ સેવાં કર્તું સદૈવ સ ઉત્સુકાઃ. ભવાન આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો હંમેશા સંન્યાસીની સેવા કરવા માટે ઉત્સુક હોય છે. યદા ભવાન સેવા કાર્યાય પ્રવૃત્તઃ ભવિષ્યતિ તદા કાષાય વસ્ત્રધારિણં ભવન્तं દૃષ્ટ્વા એકતઃ તે ભવતઃ સેવાકાર્યં ન અંગીકરિષ્યન્તિ, અપરતઃ તે ભવતઃ સેવાં કર્તું પ્રવૃત્તાઃ ભવિષ્યન્તિ. યદા ભવાન યદા એટલે કે જ્યારે, તો આપ જ્યારે સેવા કાર્ય કરવા માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવા વસ્ત્રો ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવા કાર્યને સ્વીકારશે નહીં, બીજી બાજુ તેઓ આપની સેવા કરવા માટે પ્રવૃત્ત થશે. અને કિમ અસ્માકં ધ્યેયસ્ય હાનિઃ ન ભવિષ્યન્તિ, અને એટલે આનાથી શું આપણા ધ્યેયની હાનિ ન થાય. સંન્યાસ્તુ મનોગત સંકલ્પ એવો, સંન્યાસ તો મનમાં રહેલો એક સંકલ્પ છે. તસ્ય પરિધાનેન સહ સંબંધઃ કયાપી દૃષ્ટયા નો યોગ્ય. તેનો પરિધાનેન એટલે કે વેશભૂષા, સહ એટલે સાથે, તો તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દ્રષ્ટિએ યોગ્ય નથી. અહમ નિશ્ચિતમ મનયે યત કાષાય વસ્ત્રાણામ ત્યાગેન સંન્યાસ ત્યાગઃ નૈવ ભવિષ્યતિ. અહમ એટલે કે હું, નિશ્ચિત એટલે કે નિશ્ચિત, મનયે એટલે કે નિશ્ચિત મને,
યત કાષાય વસ્ત્રાણમ, કાષાય વસ્ત્રાણમ એટલે કે ભગવા વસ્ત્રો. તો હું ચોક્કસપણે માનું છું કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. અતઃ વિચાર્યતુ ભવાન તદ અંતરમ યદયોગ્યમ તત્ કરોતુ. માટે આપ શ્રી વિચારો, ત્યારબાદ જે યોગ્ય હશે તે કરો. ગાંધી મહોદયસ્ય એતાદૃશમ વચનમ શ્રુત્વા સ્વામી સત્યદેવસ્ય સંશયઃ તસ્મિન એવ ક્ષણે વ્યપગતઃ, વ્યપગતઃ એટલે કે દૂર થયો. ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ સમયે દૂર થયો. સ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કૃત્વા સેવા કાર્યે આત્મનમ યોજયિતુમ સન ઉદ્ભવત. સ એટલે કે તે, કાષાય વસ્ત્રાણમ એટલે કે ભગવા વસ્ત્રોનો ત્યાગમ કૃત્વા એટલે કે ત્યાગ કરવા, સેવા કાર્યમ એટલે કે સેવા કાર્યોમાં, આત્માનમ યોજયિતુમ એટલે કે પોતાને યોજવા, સન ઉદ્ભવત એટલે કે તૈયાર થયા. તો તેઓ ભગવા વસ્ત્રોનો ત્યાગ કરીને સેવા કાર્યોમાં પોતાને યોજવા તૈયાર થયા. ગાંધીજી જ્યારે સ્વામી સત્યદેવને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહે છે અને એ જ સમયે સ્વામી સત્યદેવને ઘણું બધું આશ્ચર્ય થાય છે અને એમના મનમાં ગુસ્સો પણ છે, પરંતુ ગાંધીજીની સામે તે પ્રકટ કરી શકતા નથી. ત્યારબાદ ગાંધીજીના કહેવાનું તાત્પર્ય એ સમજી જાય છે કે શા માટે ભગવા વસ્ત્રોનો મારે ત્યાગ કરવો પડશે. અને ગાંધીજી તેમને સરસ રીતે સમજાવે છે કે જો આપણે આ વસ્ત્રો ધારણ કરીને જો દેશની સેવા માટે કાર્ય કરીશું તો આપણા દેશના જે લોકો છે તે સંન્યાસીના આ વસ્ત્રોમાં તમને જોઈને એ તમારી સેવા માટે હંમેશા તત્પર રહેશે અને તમારું જે સેવા કાર્યો છે તે સ્વીકારશે નહીં અને તેઓ તમારી પ્રવૃત્તિ માટે, તમારી સેવા માટે પ્રવૃત્ત થશે નહીં અને એના કારણે આપણું જે ધ્યેય છે એને નુકસાન થશે. સંન્યાસ તો મનમાં રહેલો એક સંકલ્પ છે, પરંતુ વેશભૂષાની સાથે તેનો કોઈ સંબંધ નથી. અને ગાંધીજી માને છે કે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ થતો નથી. અને એ રીતે સ્વામી સત્યદેવને સમજાવે છે અને ત્યારબાદ સ્વામી સત્યદેવ ગાંધીજીના કહેવાનું તાત્પર્ય સમજી જાય છે અને ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા માટે તેઓ રાજી થાય છે અને ત્યારબાદ દેશની સેવા માટે તેઓ પ્રવૃત્ત થાય છે.